વેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનાઓ ભેદ ઉકેલી આરોપીને પકડી મુદ્દામાલ રિકવર કરતી સુરત શહેર વેસ્તાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબ શ્રી નાઓ તરફથી મોબાઈલ ચોરીના ગુનાઓ અટકાવવા સારું સૂચના આપેલ હોય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામેતી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ સોલંકી વેસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌધરીનાઓના નેતૃત્વ હેઠળ વેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ જીતુભાઈ નાઓએ તેઓને મળેલ બાતમી હકીકત તથા ટેકનિકલ વર્કઆઉટ આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળે કે એક ઇસમ ચોરીનો મોબાઈલ લઈને એક ઇસમ ચંડાલ લાકડી પાસે ચોરીનો મોબાઈલ ફોન વેચવા માટે ઉભેલ છે, જેણે શરીરે કાળા કલરનું હાફ બાયનું ટી શર્ટ તથા ગ્રે કલરનો ચડ્ડો પહેરેલ છે, જે બાતમી હકીકત આધારે સદર બાતમીવાળી જગ્યાએ આવતા ત્યાં ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ ઉભેલ હોય તેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામ થામ પૂછતા તેમણે પોતાનું નામ અરબાઝ રફીક કુરેશી ઉંમર 24 રહે પ્લોટ નંબર 112 હયાતનગર સુમન શક્તિ આવાસની બાજુમાં ભીંડી બજાર સુરત શહેરનાઓને પકડી તેની પાસેથી મોબાઈલ ફોન OnePlus કંપનીનો CE2 લાઇટ સ્કાય બ્લુ કલરનો જેની કિંમત ₹8,000 ગણી શકાય, જે મળેલ મોબાઈલ ફોન રિકવર કરી નીચે મુજબના અનડિટેક્ટ મોબાઈલ ચોરીના ગુનાને ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.